ગુડ ગુડ આફ્ટરનૂન ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમારા ભાઈ આવી ગયા છે અમને લેવા માટે, એટલે અમને નહીં, અમારા થેલાને જ લેવા માટે આવ્યા છે વિકાસભાઈ અને ધવલભાઈ। તો ચલો આપણે આપી દઈએ થેલો, એ બંને જતા રહેશે, આપણે બજારમાં ફરવાનું છે। હાથે ભાઈ ચાલુ છે હમણાં ભાઈ, એક કે છે હું ચલાવું, એક કે હું ચલાવું, તો બંનેનું કેવું રહે છે હવે જોઈએ આપણે। તો તમે જાઓ, અમે આવીએ। અમે આવીશું અહીંયા બજારમાં, જલારામ ભાઈ, અમારા પાંથાવાડાનું બજાર તમે જોઈ શકો છો। પડી જશે ઈ વાહ, એને મત પકડ, એ પડી જાય, પૂતરું પડી જાય બેટા, મત પકડ એને। તો ભાઈ વિકાસભાઈ તો શોપિંગ કરવા માટે આવી ગયા છે, તો બેનના લગ્ન છે, શોપિંગ તો કરવી પડે ને। તો વિકાસભાઈને તો પડી ગયો છે 1400 રૂપિયાનો ફટકો, તો પૈસા આપી દઈએ આપણે। એમ કે શું જોઈએ છે, એમ કે આપો ને, આપવાનું છે કોની દુકાને, નહીં તૂટી। ચલો ચલો હવે, ચલો બહાર નીકળો। ભાઈની શોપિંગ થઈ ગઈ છે, તો હવે અમે જઈએ છીએ પાંથાવાડાની બજાર। જોઈ છે તમારે ભાઈ, બતાવી દઉં, ચલો જો ગાઈસ, આપણે ક્યાં જઈએ છીએ ખબર છે? પટેલ વાસણ ભંડારમાં। તો અહીંયા બધી જ વેરાયટી તમને મળે છે, તો તમે પણ મુલાકાત લેજો। અમે તો બેન માટે લેવા જતા રહ્યા હતા આજે, ભાઈ લગ્ન હોય તો આપણે કંઈક તો ખરીદી કરવી પડે, અને અમારામાં તો રિવાજ છે ભાઈ તાળું લેવાનું, એટલે આપણે એ જ લેશું। તો રાજભાઈ ચોઈસ કરશે ને એ જ આપણે લેવાનું છે। રાજુ ગયા છીએ પટેલ વાસણ ભંડારમાં, તો અહીંયા બધી જ વેરાયટી તમને મળી રહેશે, તો જરૂરથી આવજો એકવાર। અમે લઈ લીધું છે, પછી તમને બતાવીશું। અમે વસ્તુઓ લઈ લીધી છે અને હવે અમે ગલી ગલીમાંથી નીકળી જઈએ છીએ। રાજ, તો રાજભાઈ જુઓ અમારા, એમ ના જવાય, પહેલાં એ પડી જવાય, તો મમ્મી જાય, બાય બાય, આવે છે તું? તો ગાઈસ, અમે તો ખરીદી કરી લીધી છે, તો હવે અમે જતા રહીએ અમારા ઘરે। ચલો રાજભાઈ જો અમારા બિંદાસ, કોઈ ટેન્શન છે? ઓહો, તમારી સ્ટાઇલ। અમે મારું મંદિર દેખાઈ ગયું તમને લોકોને, તો ચલો આપણે ઘરે જઈએ। આ લારી કોની ખબર હે ને? મારા કાકાની, સૂરજ પકોડી સેન્ટર। તો લગ્ન પ્રસંગનો ઓર્ડર લેવો નહીં, આપવો હોય તો લે છે, ઓકે। દુલ્હનની મામીને તો લગ્ન આવી ગયા છે। આ લોકો રસ્તામાં મસ્તી કરે છે, જાહેર રસ્તા ઉપર મસ્તી ચાલે ના ચાલવી જોઈએ, પણ આ તો મસ્તી કરે જ છે। જુઓ રાજભાઈ, જુઓ દેખાય છે? તો ચલો હવે આપણે જઈએ કાકાને ઘરે। આ બે બળદિયા અહીંયા જ ભણ્યા છે ભાઈ, નાનાથી મોટા અહીંયા જ થયા છે, અહીંયા જ ભણ્યા છે બંને। તો અમારા કાકાનો ઘરનો વળાંક તો આવી ગયો છે, તો ચલો ભાઈ તમને બતાવી દઈએ। આ શું છે ખબર? બાલાજી, જે મેં નાનપણમાં બહુ ખાધા અને મોટી થઈને ખાઉં જ છું। એમાં વિકાસભાઈ તો જો એમનું ઘર આવે એટલે નહીં કહેતા કે આપણા ઘરના તો આપણે જ રાજા હોઈએ, એવી રીતે જોઈ લો। વેલકમ ટુ માય કાકા હાઉસ, આવી ગયા છીએ। તો ચલો જો અમારા હવે સિસ્ટમ છે મળવાની, તો કાકી મળી લીધું। ચલો અમે હવે જઈએ છીએ અમારા ભાઈના ઘરે। તો વિકાસભાઈ જોડે છે અને અમારા લાડકવાયા રાજભાઈ, ધવલભાઈ તો જોડી લેવા જ પડે, એમના વગર અમને કોણ આવવા દેશે અહીંયા। ચલો ખબડા ખબડી બોલાય, ચલો તો ભાઈ।
ગયા છીએ અમારા ફઈના ઘરે. તો ફઈના ઘરે ગયા તો જોયું કે કંકોત્રીનું શૂટિંગ ચાલતું હતું, તો આપણે થોડું શૂટિંગ લઈ લઈએ અંદર. તો જો ગાઈસ તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારી બેનની કંકોત્રીમાં જોઈ લો તારીખ, અને તમારાથી અવાય તો આવજો બધા. તો તમને બધાને મારા ફઈના ઘરેથી ભાવભર્યું આમંત્રણ છે, તો જરૂરથી આવજો અમારા લાડકવાયા બેનના લગ્નમાં. શું કરે બેટા? તાકાત વાળો થઈ ગયો? અરે બાપા, આટલી બધી તાકાત આવી ગઈ તારામાં? કેવી રીતે તાકાત આવી બતાવો તો. એ માં, રાજભાઈ તો જમી કરીને બેસી ગયા છે. રાજ, કેવી મજા આવે બેટા? બહુ મજા આવે. અહીંયા રહેવાની મજા આવે. ક્યાં ચડ્યો તું? ઉતરી જાઓ નીચે. ચલો. તો અમારા ફઈ તો બેસી ગયા છે કચરો લઈને. અહીંયા જોઈ લો. ભાઈ કચરામાંથી જ બેસ્ટ બંગડી બને, તમને લોકોને ના ખબર પડે. આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. રાજભાઈ તો અમારા સૂઈ ગયા છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.